જે ઘટના બની છે મને ડિટેલમાં વાત કરો, નામ કોઈનું નથી બોલવાનું. હું પૂછું છું એના રીતે જવાબ આપજો. આ વિડીયો એટલા માટે હું ઉતારી રહ્યો છું કે ભવિષ્યમાં આવી તકલીફો થવાના કારણો આ માનસિક બીમારી જવાબદાર છે. ઘણી વખત સ્ત્રીની પણ હોય બીમારી અને એનો ભોગ ઘણી વખત આવા નિર્દોષ છોકરાઓ બની જતા હોય, પછી એમને આવી બીમારી થાય. પણ આવું બીમારી થવાની પાછળના કારણમાં લોકોને એવું લાગે કે આનું મન નબળું છે આ છોકરાનું, પણ એવું હોતું નથી. સામે આઘાત જ એટલો મોટો હોય સામેવાળી વ્યક્તિ દ્વારા, અને આ આઘાત મોટો જ કહેવાય. જેમ કે તમે આ ઘટના બની છે બહુ મોટો આઘાત કહેવાય કોઈ પણ વ્યક્તિ માટે. એવું હું કે તમે કે વ્યક્તિ હોય એ આઘાતમાં આ બીમારી થઈ જાય. પણ સામેવાળી જે વ્યક્તિ કરનાર છે એને માનસિક બીમારી કરતાં પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે સ્વભાવની ખામીવાળી બીમારી હોવાની શક્યતા વધારે હોય આવા લોકોમાં, આ ગર્લ્સમાં બી, જેને અમારી ભાષામાં પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય. હવે મને જણાવો કે આ છોકરાને જે હમણાં તકલીફ થઈ છે એ છેલ્લા કેટલા ટાઈમથી થઈ છે? આશરે 6 મહિના. 6 મહિનાથી. એના મેરેજ થયા કેટલો ટાઈમ થયો? 7 મહિના જેવું થયું. 7 મહિના પછી એમના વાઈફ સાથે રહેતા કે નહોતા રહેતા? નહોતા રહેતા. મેરેજ પછી કેટલા દિવસ પછી જતા રહ્યા? એક જ દિવસ રહ્યા છે એ વ્યક્તિ જોડે, પછી પિયર જતા રહ્યા. ઓકે. કોઈ કારણ આપ્યું હતું ન રહેવાનું સાથે? ના રહેવાનું કારણ તો હવે આ જે બોયસ હતો એનામાં ભૂલ બતાવી હતી સેક્સ્યુઅલમાં. હા, સેક્સ્યુઅલ ભૂલ જે બતાવી. હકીકત ના પણ હોય. હકીકતમાં ના પણ હોય. હા. પછી એના પછી જતા રહ્યા. પછી જતા રહ્યા તો ડાયવોર્સ ના આપ્યા તો શું કર્યું? એ ડાયવોર્સ ના આપ્યા તો એ અન્ય કોઈ વ્યક્તિ છોકરા સાથે જોડે ભાગી ગયા. એ કેટલા સમય પછી એવું કર્યું? લગ્નના આશરે 2 મહિના પછી. એવામાં એના પપ્પાના ઘરે જતા? હા, એમના પપ્પા ત્યાંથી જતા રહ્યા? ત્યાંથી જ જતા. એના માટે એ જવાબદાર ના ગણે મા બાપ? હવે જે તે વ્યક્તિને જોડ્યા હતા એ જ વ્યક્તિ જવાબદાર હોય બની શક્યો ને. તો એ તમારા પર કોઈ એવા આરોપ લગાડી રહ્યા છે ખરા? હા, લગાવી રહ્યા છે કે આ છોકરામાં સેક્સની તકલીફ પડી રહી છે એટલે સારી સંબંધ નથી બાંધી શકતા. ઓકે. તમે પ્રૂવ ના કરી શકે કે આવું નથી એમ કહીએ? પ્રૂવ કરવા માટે પણ અમે બંધાયા હતા કે ડૉક્ટરી કરાવી આપણે, પણ એ માટે પણ એમણે ના પાડી હતી. પણ એમાં તો આપણા છોકરાને લઈને આપણી રીતે ચેક કરાયેલી, આપણું તો રિપોર્ટ કે બરોડા સિવિલમાં જઈને કરાવી તો રિપોર્ટ મળી જાય એમ હતો. પણ આ વ્યક્તિને જે વ્યક્તિ ભોગ બન્યો છે એ વ્યક્તિને પોતે એવું સાબિત કરે છે કે મારામાં પ્રોબ્લેમ નથી તો મારે ચેક કેમ કરાવવું. ઓકે. છોકરીની આ જે બાબત બની એના પછી પંચ તમે ભેગું કર્યું એવું કહો છો. આ છોકરાને કદાચ આ બધી તકલીફ થયા પછી બે ભાગી ગયા, એના બીજા દિવસે આવી તકલીફ ચાલુ થઈ કે થોડાક મહિના પછી? એને જાણ થઈ, જાણ તો લગભગ 1-2 દિવસમાં થઈ ગઈ. એટલે પછી એ પ્રશ્નો કરવા લાગ્યો કે કઈ રીતનું છે, આ મને જજમેન્ટ આપો. પછી ગુસ્સે થવા લાગ્યો કે રડવા લાગ્યો કે ચૂપચાપ બેસી રહ્યો તો શું થતું? ગુસ્સોય કરતો, રડતોય ખરો, હસતોય ખરો, કારણ વગર? કારણ વગર. પણ એમાં ગાળાગાળી બી કરી દેતો ખરા? હા. ઓકે. રાત્રે ઊંઘે કે ઘર છોડીને જતો કે ના ઊંઘે એવું થતું? એકલતામાં ઊંઘતો. ઘર છોડીને પણ જતા રહ્યા? હા. ઓકે. પપ્પા મમ્મીને પણ ગાળાગાળી કરી નાખે ખરા? હા. કામકાજ કરતો કે ભણે છે? ભણવાનું પતી ગયેલું છે. છૂટી ગયું કે હમણાં કામકાજ કંઈ કરે છે કે કામ પણ નથી કરતો? કામ પણ નથી કરતો. આ છેલ્લા 6 મહિનામાં લગ્ન કર્યા પછી તકલીફ બહુ વધી ગઈ આ બધા ઇસ્યુના કારણે? હા. એ લગ્ન કરવાથી થયું કે ખોટા પાત્ર સાથે લગ્ન કરવાથી? ખોટા પાત્ર સાથે લગ્ન કરવાથી. તમે કઈ રીતે કહી શકો કે ખોટા પાત્ર છે એમ? આવું પગલું ભર્યું એટલે કે બીજું કોઈ એવું વર્તન લાગ્યું હતું? બીજું કોઈ વર્તન, આ પગલું ભર્યું એને કારણોસર. તો આજે જે પંચ ભેગું હતું એ પંચમાં શું નિકાલ આવ્યો? પંચમાં હું હાજર નહોતો, પણ પંચ જે તારીખ પોસ્ટપોન કરીને બીજી તારીખ આપી. ઓકે. એ લોકોના મા બાપનું, છોકરીના મા બાપનું શું કહેવું છે? છોકરીના મા બાપનું એવું કહેવું છે કે જ્યારે અમારી છોકરી પરત ઘરે આવે ત્યારે જે જવાબ કરશે એ જવાબ અમે માન્ય ગણીશું. ત્યાં સુધી તમારે અમે કોઈ પણ રીતે જવાબદાર નથી. ઓકે. પણ છૂટાછેડા માગી લો તો? છૂટાછેડા માગીએ તો પણ એમના વાલીનું એવું કહેવું છે કે અમારી જે છોકરી છે એ આવશે, એ આજે આવે અને આજે જે કહે એ પ્રમાણે કરશું. 15 વર્ષ પછી આવે તો 15 વર્ષ પછી કહેશું, 30 વર્ષ પછી આવે તો 30 વર્ષ પછી કહેશું. તો એની સામે એવો પ્રશ્ન બને કે આ જે વ્યક્તિ ભોગ બન્યો છે એ વ્યક્તિ એવું કહેવા માગે કે આટલા વર્ષ માટે હું રાહ જોઉં તો મારી જિંદગીનું શું? આ રીતના એના મગજમાં ટેન્શન. તમારા જે આ ઓળખીતા છે ભાઈ કે જે પણ, એ બીજું મેરેજ ના કરી શકે? બીજું મેરેજ કરી શકે, પણ સામેવાળા વ્યક્તિનું એવું કહેવું હોય કે અમારી છોકરી પરત આવે તો જ અમે એ કરીએ, અને જો બીજું લગ્ન કરશો તો અમે બીજું લીગલ કેસ કરીશું. મિત્રો, આજની તારીખ છે 17 જાન્યુઆરી 2025.
આ એક રિયલ કેસ છે. સાંજે 8 વાગે હોસ્પિટલમાં આવેલા છે, જેની આઈડેન્ટિટી અને એમનું નામ સિક્રેટ રાખેલું છે, જે જણાવી શકાય તેવું નથી નિયમો પ્રમાણે. પણ આમની પરમિશન લઈને એક આપણા વિડીયો જે ઉતાર્યો છે, તમને આ વિડીયો ભવિષ્યમાં ફેસબુક પર કે યુટ્યુબ પર મૂકે તો વાંધો નથી ને? તમારું નામ કે રિવીલ નહીં થાય કોઈ જગ્યાએ? મને કોઈ વાંધો નથી, મારા અવાજથી કોઈ વાંધો નથી. અને જે વ્યક્તિનો ભોગ બનેલ છે હા, એ હું પોતે જ છું, એ રીતે માનું છું. ઓકે. અને મિત્રો, આ જે એક રિયલ ઘટના છે, અને રિયલ ઘટનામાંથી આપણે કહી શકાય કે જે છોકરો એજ્યુકેટેડ છે, જેને 6 મહિનામાં મેરેજ થયા પછી આવી ઘટનાના કારણે પોતે એક ન્યુરોટિક બીમારી, જે બાયપોલર મૂડ ડિસઓર્ડરની બીમારી કહેવાય, જેની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ડિપ્રેશનથી વિરુદ્ધમાં હોઈ શકે અને ક્યારેક ડિપ્રેશન પણ થાય, અને આમાં મેનિયા નામના લક્ષણો દેખાય. જે એક વખત એક સુપરસ્ટાર છે આપણા સિંગર, એને પણ આ બીમારી થઈ હતી. પણ આ બીમારી થવાના કારણોમાં રિલેશનશિપના ઇસ્યુ અને જે ઘટના બની છે, જે જવાબદાર છે. બીજા એક કારણોમાં એ કહી શકાય કે સોશિયલી આપણે વિચારીએ તો એવું ઘણા લોકો કહેતા હોય છે કે આ છોકરો મનથી નબળો છે એટલે આવું થયું, પણ એવું જરૂરી નથી. બહુ મોટો આઘાત કે નાનો આઘાત, પણ કોઈ વ્યક્તિગત પરસેપ્શન પ્રમાણે એ આઘાત જો મોટો અનુભવાય તો આવી બીમારી થઈ શકે. અને આમના કિસ્સામાં એવું છે કે જે વ્યક્તિ પાત્ર, જે છોકરી પાત્ર હતું, જે એમના પત્નીનું પાત્ર, જો એમની ડિટેલ તપાસ કરવામાં આવે તો પોસિબલ છે કે આવા વર્તન, ઇમેચ્યોર વર્તનની પાછળ એમનું પર્સનાલિટી ડિસઓર્ડર, એટલે કે કદાચ ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર, સ્વભાવગતની જે બીમારી કે બોર્ડરલાઇન પર્સનાલિટી, અથવા હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી, અથવા નાર્સિસિસ્ટિક પર્સનાલિટી, આ ત્રણમાંથી કોઈ ટ્રેટ અથવા બીમારી હોવાની શક્યતા છે, જે સમાજના લોકો, ઘરના લોકોને ખબર નથી હોતી અને પ્રૂવ પણ નથી કરી શકાતી. જ્યાં સુધી આપણે ઓફિશિયલી સાયકેટ્રિસ્ટ પાસે કે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે જઈને એનો રિપોર્ટ ન કરાય ત્યાં સુધી આ પ્રૂવ પણ નથી થતી. પણ આવા લોકો જો આપણા જિંદગીમાં આવે અથવા આપણી સાથે આવી જાય કોઈ પણ સંબંધોમાં, તો શક્ય છે કે આપણી જિંદગી બરબાદ થઈ જાય. તો મિત્રો, આ બાબતને લઈને ભવિષ્યમાં હાઈકોર્ટમાં પણ આ બાબતમાં એક પીઆઈએલ કરેવામાં આવેલી છે, જેનું નિરાકરણ આવેલું નથી. પણ એક બાબતે ધ્યાન રાખવી જરૂરી છે કે આવા પાત્રોને મેરેજ પહેલાં અને મેરેજ પછી, અથવા આપણી લાઈફમાં દોસ્તો તરીકે, વર્ક પાર્ટનર તરીકે, કે આપણે કોઈ પણ જગ્યાએ પાર્ટનર તરીકે જ્યારે તમે સિલેક્ટ કરો તો બહુ ધ્યાન રાખવું. કેમ કે આવા પાત્રો હંમેશા સેલ્ફ સેન્ટર અને સેલ્ફિશ હોય, પ્લસ હાઈલી મેનિપ્યુલેટિવ હોય. એ તમારી સાથેના સંબંધોનો બહુ દુરુપયોગ કરતા હોય છે, તમારી પોઝિશન, પાવરનો, અને તમારી સાથેના સંબંધોનો પણ. અને એમને જે કરવું હોય છે એ મેળવ્યા પછી એ પાત્ર બદલી નાખતા હોય છે. ઘણી વખત જો આવા પાત્રો સાથે મેરેજ સાથે જોડાઈ ગયેલા હોઈએ, કોઈ કાનૂની રીતે જોડાયેલા હોય, તો શક્ય છે કે કોઈ એક વ્યક્તિની જિંદગી બરબાદ થઈ જાય, જે ખાસ કરીને ઇનોસન્ટ હોય તેમની. તો આ બાબતનું બહુ ધ્યાન રાખવું. મળીશું મિત્રો નેક્સ્ટ એપિસોડમાં.